હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાનો છે લિક્વિડિટી કોન્સેપ્ટ. ઓકે, એસએમસીમાં લિક્વિડિટી કોન્સેપ્ટ બહુ મોટો છે, પણ આજે લિક્વિડિટી કોન્સેપ્ટના બે પાર્ટ, ઇન્ટરનલ લિક્વિડિટી અને એક્સટર્નલ લિક્વિડિટી. ઓકે, આપણે આ વિડીયોમાં ખાલી એક્સટર્નલ લિક્વિડિટી જોવાની છે. ઓકે, એક્સટર્નલ લિક્વિડિટી કઈ રીતના વર્ક કરે છે અને કઈ રીતના આપણે એને ચાર્ટમાં યુઝ કરી શકીએ, એના માટે તમારે સૌથી પહેલા એક્સટર્નલ લિક્વિડિટી સમજવી પડશે. ઓકે મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે, અને વિડીયોમાં જો તમે પહેલી વાર આવ્યા હોય તો તમને આગળના એસએમસી વિડીયો પણ જોઈ શકો છો. ઓકે, જેનાથી તમને સારી રીતના એસએમસી સમજાઈ શકશે. ઓકે, આપણું આ ગુજરાતીમાં નોલેજ છે. ઓકે, એસએમસીનું મિત્રો આપણી ટેલિગ્રામમાં પણ ચેનલ છે, ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો. ઓકે, હવે આપણે આવીએ લિક્વિડિટીના કોન્સેપ્ટ ઉપર. ઓકે, હવે સૌથી પહેલા એક્સટર્નલ લિક્વિડિટી કોને કહેવાય? ઓકે, એક્સટર્નલ લિક્વિડિટી અને ઇન્ટરનલ લિક્વિડિટી આ બે પાર્ટ છે. લિક્વિડિટી ઘણી પ્રકારની હોય છે. ટ્રેન્ડ લાઇન બેઝ લિક્વિડિટી હોય છે, સપોર્ટ રેઝિસ્ટન્સના લિક્વિડિટી હોય છે. ઓકે, ડે હાઈ ડે લો ઉપર લિક્વિડિટી હોય છે. એટલે આપણે આજે એક્સટર્નલ લિક્વિડિટી શીખવાની છે. ઓકે, પછી ધીરે ધીરે તમને ઇન્ટરનલ લિક્વિડિટીનો પણ વિડીયો હું નાખતો રહીશ. ઓકે, હવે મિત્રો તમે માની લો કે આવી રીતના માર્કેટમાં કઈક કેન્ડલ બનેલી છે. ઓકે, આ રેડ કેન્ડલ છે. હવે બીજી કેન્ડલ અહીંયાથી ચાલુ થઈ છે. ઓકે ઓકે, આવી રીતના બીજી કેન્ડલ ચાલુ થઈ છે. હવે શું કરે છે બીજી કેન્ડલ? આટલી નીચે જાય છે. ઓકે, આટલી નીચે જાય છે અને પછી અપસાઇડ નીકળી જાય છે. ઓકે, હવે માની લો કે અહીંયા ક્યાંક ક્લોઝ થઈ. ઓકે, આજનો દિવસ માર્કેટનો અહીંયા ક્યાંક ક્લોઝ થયો, એટલે અહીંયા નીચે સુધી ગઈ તો અહીંયા કંઈક વીક બનાવી હશે. ઓકે, આવી રીતના કંઈક વીક બનાવી હશે. અહીંયા સુધી નીચે ગઈ તો આ કંઈક વીક બનાવી હશે અને આ કેન્ડલ થઈ જશે ગ્રીન. ઓકે, કારણ કે અહીંયાથી ઉપર નીકળી ગઈ છે એટલે આ કેન્ડલ થઈ જશે ગ્રીન. હવે શું કર્યું છે? આ બે કેન્ડલ જોઈને તમને એટલી વસ્તુ ખબર પડવી જોઈએ એસએમસીમાં કે આગળના કેન્ડલની લિક્વિડિટી લીધેલી છે. ઓકે, આ એક દિવસની કેન્ડલ છે અને આ એના પછીના બીજા દિવસની કેન્ડલ છે. ઓકે, એટલે શું થયું કે આ લિક્વિડિટી લીધેલી છે માર્કેટે. ઓકે, હવે તમારે માર્કેટનો ટ્રેન્ડ જોવાનો છે. શું જોવાનું છે? માર્કેટનો ટ્રેન્ડ. હવે માની લો કે માર્કેટનો ટ્રેન્ડ આવી રીતના અપ ટ્રેન્ડ છે. ઓકે, આ અપ ટ્રેન્ડ છે, તો તમારે બીજા દિવસ એટલે કે આ કેન્ડલ જ્યારે ક્લોઝ થાય. ઓકે, આ કેન્ડલ જ્યારે ક્લોઝ થાય પછી એના પછીનો દિવસ અહીંયા કે કેન્ડલ બનશે. આ કેન્ડલની તમારે ટાર્ગેટ તમારે રાખવાનો અહીંયા સુધીનો. ક્યાં સુધીનો? અહીંયા સુધીનો ટાર્ગેટ રાખવાનો, એટલે કે અપસાઇડની લિક્વિડિટી. શું કામ? એને કારણ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. ઓકે, આ વસ્તુ હંમેશાના માટે યાદ રાખવાની. માર્કેટનો ટ્રેન્ડ જે બાજુ હોય, ઓકે, અપસાઇડ હોય તો અપ બાજુનો લિક્વિડિટીનો તમારે ટાર્ગેટ રાખવાનો અને ડાઉન સાઇડ હોય તો ડાઉન સાઇડની લિક્વિડિટીનો ટાર્ગેટ રાખવાનો. ઓકે, ટૂંકમાં જે બાજુ સેફ લિક્વિડિટી હોય એ બાજુ તમે ટાર્ગેટ રાખી શકો છો. ઓકે, સમજાઈ ગયું આટલું? હવે તમારે શું કરવાનું છે ખબર છે? આ તમારું અપ ટ્રેન્ડનું થઈ ગયું મોડેલ. ઓકે, હવે આમાં શું થાય છે? ડાઉન ટ્રેન્ડમાં હોય જ્યારે માની લો કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે આવી રીતના. ઓકે, તો આનું ઉલટું કરી નાખવાનું. ઓકે, હવે માની લો કે અહીંયા ક્યાંક માર્કેટમાં આવી રીતના કેન્ડલ બની છે. ઓકે, હવે નવી કેન્ડલ આવી માર્કેટમાં. ઓકે, એટલે કે આના પછીના દિવસની જે કેન્ડલ છે. ઓકે, એને શું કર્યું છે? આ અપસાઇડની લિક્વિડિટી ગ્રેપ કરેલી છે. ઓકે, અને માર્કેટ અહીંયા ક્યાંક ક્લોઝ થયું છે. ઓકે, હવે આ માર્કેટ ક્લોઝ થયું છે ત્યારે તમારે અહીંયા ક્યાંક આવી વીક બનાવેલી હશે માર્કેટે, એટલે કે આની લિક્વિડિટી લીધેલી હશે. ઓકે, જોવા આવી આવી રીતના લિક્વિડિટી લીધેલી હશે એટલે શું થયું? આ કેન્ડલે આગળના દિવસની લિક્વિડિટી ગ્રેપ કરેલી છે. ઓકે, હવે આ ગ્રેપ કરેલી લિક્વિડિટી છે તો એના પછીનો દિવસ એટલે કે આ કેન્ડલ પૂરી થઈ જાય એના પછીનો દિવસ જે હોય એમાં તમારો ટાર્ગેટ આ સાઈડની લિક્વિડિટી રહેવો જોઈએ. ઓકે, હવે ક્યારેક એવી પણ સિચ્યુએશન આવશે. શું કામ એને આ સાઈડનો ટાર્ગેટ રહેવો જોઈએ? કારણ કે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. શું છે? માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. ઓકે, સમજાઈ ગયું? હવે ક્યારેક એવી પણ સિચ્યુએશન આવશે કે માર્કેટના અગેન્સ્ટ ટ્રેડ મળશે. ઓકે, એટલે માની લો કે આ ડાઉન ટ્રેન્ડ છે, માર્કેટમાં તમને ડાઉન ટ્રેન્ડનો ટ્રેડ મળે છે. હવે એમાં તો તમને ખબર પડી ગઈ કે માર્કેટમાં નીચેની બાજુ લિક્વિડિટી આપણે ટાર્ગેટ રાખી શકીએ છીએ. ઓકે, હવે માની લો કે તમને અપસાઇડનો મળ્યો ટ્રેડ. ઓકે, એટલે કઈ રીતના મળ્યો જુઓ, આ આ ફોર્મેશન જુઓ ખાલી. આમાં શું કર્યું છે માર્કેટે? માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. ઓકે, તમને ડ્રો કરી દો એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. ઓકે, જુઓ આ માર્કેટનો ડાઉન ટ્રેન્ડ છે, રાઈટ? હવે એટલી ખબર પડી ગઈ માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે. હવે આ કેન્ડલે શું કર્યું? આગળના કેન્ડલની નીચેની બાજુની લિક્વિડિટી સ્વીપ કરેલી છે. ઓકે, માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે, નીચેની બાજુની લિક્વિડિટી સ્વીપ કરેલી છે. ઓકે, એટલે તમારે ટાર્ગેટ કયો રાખવાનો છે? એના પછી તમારે અહીંયા સુધીનો ટાર્ગેટ નથી રાખવાનો. ઓકે,
શું કામ એ નથી રાખવાનો? કારણ કે માર્કેટ ઓલરેડી ડાઉન ટ્રેન્ડમાં છે. ઓકે, હવે આના પછીનો દિવસ છે ત્યારે તમારે અહીંયા સુધીનો ટાર્ગેટ રાખવાનો નથી. તો ક્યાં સુધી રાખવાનો આપણે ટાર્ગેટ? તમારે જ્યાં છેલ્લો પીઓઆઈ ટચ થવાનો બાકી હોય ત્યાં સુધી રાખવાનો. ઓકે, લાસ્ટ પીઓઆઈ જે પણ બાકી હોય માર્કેટમાં, એફવીજી, ઓર્ડર બ્લોક, જે પણ પીઓઆઈ ટચ થવાનો બાકી હોય ત્યાં સુધીનો તમારે ટાર્ગેટ રાખવાનો. એટલે શું થશે ખબર છે? નવી કેન્ડલ જે બનશે ને એ અહીંયા ક્યાંક માની લો કે અહીંયા ક્યાંક બની, પછી ઉપરની બાજુ ગઈ, અહીંયા ક્યાંક પીઓઆઈ છે, ટેપ કરીને નીચેની બાજુ નીકળી જશે. ઓકે, એટલે આવી રીતના કેન્ડલ બનશે. રાઈટ, તો આવી રીતના મિત્રો એક્સટર્નલ લિક્વિડિટી વર્ક કરતી હોય છે. ઓકે, આવી જ રીતના હું તમને ચાર્ટમાં પણ સમજાવીશ અને કઈ રીતના આપણે એન્ટ્રી પ્લાન કરી શકીએ એ પણ હું તમને સમજાવું. ઓકે, ચલો આટલું સમજાઈ ગયું. આટલું ન સમજાણું હોય તો તમે વિડીયોને આગળ કરીને પાછું જોઈ લેજો. ઓકે, એકવાર રિપીટ કરી લેજો, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ છે. એક્સટર્નલ લિક્વિડિટી સમજવા માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચલો આટલું સમજાઈ ગયું. હવે તમને ચાર્ટમાં લઈ જાઓ. ઓકે, ડાયરેક્ટ એક્ઝામ્પલ ઉપર. બહુ જાજા નથી જતા, એક દિવસનો ટાઈમ ફ્રેમ. ઓકે, બહુ જાજા દૂર આપણે નહીં જઈએ. હવે જુઓ, અહીંયા જુઓ, આ કેન્ડલ જુઓ શું કર્યું છે. આગળના દિવસની લિક્વિડિટી માર્કેટે ગ્રેપ કરેલી છે. ઓકે, શું કર્યું છે? ગ્રેપ કરેલી છે અને અહીંયા ક્યાંક ક્લોઝ આપેલી છે. ઓકે, એટલે આ કેન્ડલ કઈ રીતના ફોર્મ થઈ હશે? અહીંયા ક્યાંક ઓપન થઈ, ગેપ ડાઉન ઓપનિંગ આવ્યું માર્કેટનું, પછી અપસાઇડ ગઈ, પછી અહીંયા ક્યાંક આવીને ક્લોઝ કરી નાખી. ઓકે, એટલે આખી કેન્ડલ ગ્રીન જ રહેશે. હવે શું કર્યું? આગળના દિવસની લિક્વિડિટી ગ્રેપ કરી દીધી, એટલે આપણે આ કેન્ડલ જોવાની. ઓકે, શું શું જોવાનું? આપણે આ કેન્ડલ જોવાની, કારણ કે આની લિક્વિડિટી તો ઓલરેડી આ કેન્ડલે ગ્રેપ કરેલી જ છે. ઓકે, બે બાજુની દેખાય છે. હવે આ કેન્ડલમાં આ બધું માર્કેટ ભૂલી જાવ. હવે આ કેન્ડલની લિક્વિડિટી આ બાજુની સેફ છે. દેખાય છે? આ બાજુની લિક્વિડિટી અહીંયા સેફ છે. ઓકે, હવે એના પછીની જે નેક્સ્ટ કેન્ડલ હશે ત્યારે તમારે ડાઉન સાઇડ પ્લાનિંગ કરવાનું છે. ઓકે, હવે હું તમને સમજાવું કઈ રીતના પ્લાનિંગ કરીએ. હવે આ વીકે કેટલી ગ્રેપ કરેલી છે જુઓ, આટલી વીક ઉપર ગઈ, આને માર્ક કરી લેવાની. ઓકે, તમારે જો આ માર્ક થઈ ગઈ. હવે તમારે આવી જવાનું 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં. ઓકે, 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં ક્યાં ગયું? આ રહ્યું, જો આપણને મળી ગયું. હવે શું થયું છે? હું ભર્યું, આ રેડ કલર છે અને વ્હાઈટ કરી નાખું પેલા. હા, હવે શું થયું છે? અહીંયા માર્કેટે લિક્વિડિટી ગ્રેપ કરેલી છે. હવે આ સ્ટ્રક્ચર જુઓ તમે, આ સ્ટ્રક્ચર જોશો ને, હવે આમાં તમારે પેલો સ્વિંગ. ઓકે, પેલો સ્વિંગ કયો નીકળે છે તમારો? આ બાજુનો પેલો સ્વિંગ નીકળે ને, આને તમારે ચોક કહેવાનું. શું કહેવાનું? ચોક. ચોક એટલે માર્કેટ જે ટ્રેન્ડમાં હોય એ ટ્રેન્ડની દિશા ફેરવે. ઓકે, એને આપણે ચોક કહેશું. ઓકે, હવે તમે જુઓ, આગળના દિવસનું માર્કેટ આખું અપ ટ્રેન્ડમાં હતું. હવે અહીંયા શું થયું? માર્કેટમાં આને આપણે ચોક કન્સિડર કરવાનું. ઓકે, મોટા ભાગના ટ્રેડર એ એના હિસાબે જ ભૂલ કરે છે કે આને ઇન્ડ્યુસમેન્ટ ગણી લે છે. ઓકે, આને ઇન્ડ્યુસમેન્ટ ગણવાનું નથી. જો ઇન્ડ્યુસમેન્ટ આ બનતું હોય ને તો માર્કેટ એનો ટ્રેન્ડ કન્ટિન્યુ કરે. ઓકે, એટલે આજે અપ ટ્રેન્ડનું માર્કેટ છે ને એ ઉપરની બાજુ નીકળી જાય, પણ માર્કેટે શું કર્યું છે? નીચેની બાજુ નીકળ્યું છે. ઓકે, એટલે તમારે શું જોવાનું છે કે આને તમારે ચોક ગણવાનો છે. શું ગણવાનું છે? ચોક. CHOCH. આ વસ્તુ તમને યાદ ન રહી તો તમે એક બુકમાં લખી લેજો. ઓકે, એટલે તમે રિપીટ કરી શકો. શું થયું? ચોક થયું. હવે જ્યારે પણ ચોક થાય ને ત્યારે તમારે પેલી એફવીજી ઉપરથી ટ્રેડ લેવાનો છે. દેખાય છે? આ તમારી પેલી એફવીજી છે. અહીંયા તમારો ટ્રેડ પ્લાનિંગ થવો જોઈએ. જુઓ છે, આ પેલા એફવીજી બની, ઇમ્બેલેન્સ આવ્યું માર્કેટમાં. હવે શું કર્યું? માર્કેટ પાછું એફવીજી ને ટેપ કરવા ગયું. આ પેલી એફવીજી નો તમારે અહીંયાથી તમારે રાખવાનો અને સ્વિંગ હાઈ સુધીનો. ઓકે, સ્વિંગ હાઈ સુધીનો સ્ટોપ લોસ રાખવાનો તમારે, અને તમારે નીચેની સાઈડની લિક્વિડિટીનો ટાર્ગેટ રાખવાનો. ઓકે, ઇઝીલી તમને 1/3 મળી જશે. સમજાઈ ગયું? આને તમારે ચોક કન્સિડર કરવાનો. જો અહીંયા તમારાથી ભૂલ થશે, ઇન્ડ્યુસમેન્ટ કન્સિડર કરી લેશો તો માર્કેટ તમારા અલગ ડાયરેક્શનમાં નીકળી જશે. ઓકે, ને આ ટ્રેડ કેચ નહીં થાય. સમજાઈ ગયું? આ ટ્રેન્ડ બાજુનો છે. ઓકે, માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં છે તો ડાઉન ટ્રેન્ડનો આપણે ટ્રેડ પકડ્યો છે. ઓકે, તો મિત્રો આવી જ રીતના એક્સટર્નલ લિક્વિડિટી વર્ક કરે છે. ઓકે, હવે તમને અપ ટ્રેન્ડનું એક એક્ઝામ્પલ આપી દઉં છું. આવી જાય પાછા 1 ડેના ટાઈમ ફ્રેમમાં. ઓકે, 1 ડેના ટાઈમ ફ્રેમમાં માર્કેટ જો અહીંયાથી અપ ટ્રેન્ડમાં છે એવું દેખાય છે. રાઈટ, હવે આ કેન્ડલ જો અહીંયા શું કરેલું છે? કેન્ડલે નીચેની બાજુની લિક્વિડિટી ગ્રેપ કરેલી છે. દેખાય છે? જો વધુ ઝૂમ કરી દો. આ લિક્વિડિટી ગ્રેપ કરેલી દેખાય છે. હવે આની કેટલી વીકે ગ્રેપ કરેલી છે? જો આટલી વીક છે ખાલી. આને તમારે માર્ક કરી લેવાની. ઓકે, હવે તમારે આવી જવાનું 5 મિનિટ ટાઈમ ફ્રેમમાં. આપણે અહીંયા આવી જાય. ઓકે, અહીંયા સ્ટ્રક્ચર તમારે બનવા દેવાનું. ઓકે, હવે શું થયું છે? અહીંયા માર્કેટનો દિવસ જ પતી ગયો છે. દેખાય છે?
અહીંયા માર્કેટનો દિવસ પતી ગયો છે. હવે થાય છે શું, આપણે પેલો નિયમ શું હતો કે પેલો સ્વિંગ, ઓકે, પેલો સ્વિંગને આપણે ચોક કન્સિડર કરશું. જો આ ચોક કન્સિડર કર્યો, રાઈટ, થઈ ગયો ચોક કન્સિડર. હવે આપણી પેલી એફવીજી દેખાય છે, આ બાજુની પેલી એફવીજી, ઓકે, આ એફવીજી છે. હવે અહીંયાથી જ્યારે માર્કેટ બાઉન્સ થયું, ઓકે, તમે જોવો અહીંયા જોશો તો તમને માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં દેખાશે છે, દેખાય છે, માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં દેખાય છે. હવે અહીંયા ચોક કન્સિડર કરવાનો, પેલી એફવીજી હતી તમારે ટ્રેડ પ્લાનિંગ કરવાનું અને ઉપર સુધીનો ટાર્ગેટ રાખવાનો, ઓકે, ઉપર એટલે આગળની સાઈડની લિક્વિડિટી સુધીનો. ક્યાં હતી આપણી આગળની સાઈડની લિક્વિડિટી, તમને કહી દઉં. જુઓ અહીંયા હતી આપણી આગળની સાઈડની લિક્વિડિટી, ઓકે, આગળના દિવસની લિક્વિડિટી. શું કર્યું, માર્કેટ વન વે બાઉન્સ થઈ ગયું છે, દેખાય છે. હવે પાછા આપણે ત્યાં આવી જાય, આપણો ટાર્ગેટ વન ડે માં સેટ થઈ ગયો છે. ઓકે, જો આગળની સાઈડની લિક્વિડિટીનો થઈ ગયો ટાર્ગેટ ડન, ઓકે, એના આગળના દિવસનો પણ ડન કરી નાખ્યો. આવી રીતના મિત્રો સેટઅપ બને છે, ઓકે, લિક્વિડિટી, એક્સટર્નલ લિક્વિડિટીનો આવી રીતના યુઝ થાય છે. હજી હું તમને આમાં ડેપ્થમાં લઈ જઈશ, પણ આટલું તમારે આ બેઝિક છે, આ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે માર્કેટમાં અને તમારે આની પ્રેક્ટિસ કરવી પડશે, ઓકે. હવે જો આમાં શું થાય ખબર છે, ક્યારેક તમારાથી આ એફવીજી નો પકડાય, ઓકે, આ સ્નાઇપર એન્ટ્રી કહેવાય, બહુ આ નો પકડાય ને તો તમને અહીંયાથી ખબર તો પડે કે માર્કેટ ચોક થાય છે, ઓકે. હવે ચોક થાય ને પછી માર્કેટમાં ઇમ્બેલેન્સ દેખાય, ત્યાંથી પેલી એફવીજી ઉપરથી તમે ટ્રેડ પ્લાન કરી શકો. જો તમે અહીંયાથી પકડ્યો હશે તો પણ એક સારું એવું મોમેન્ટમ તમને મળી ગયું હશે, ઓકે. અહીંયાથી તમે, આપણે ઇન્ડિયન માર્કેટ છે, ઓપ્શન ટ્રેડિંગ કરતા હોય છે, એટલે અહીંયાથી તમે ઓપ્શન પકડ્યો હશે તો પણ એક વન વે મોમેન્ટમ જોવા મળ્યું હશે, ઓકે. તો મિત્રો આવી રીતના એક્સટર્નલ લિક્વિડિટીનો યુઝ થાય છે, ઓકે. મિત્રો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, ઓકે. અને મિત્રો તમે જો ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો થઈ જાજો, ઓકે. ત્યાં હજી ઘણું પણ અપડેટ આવવાનું બાકી છે, ત્યાં ઘણું અપડેટ આવશે, ઓકે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.